નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં સોનગઢમાં દેવજીપુરા વિસ્તારની જિંદગી બનતી ખતરની ખેલ ઓવરલોડ ડમ્પરનો દબદબો સ્થાનિક રહેમામ। સોનગઢ નગરના દેવજીપુરા વિસ્તારમાં રાત્રિ અને દિવસના સમયમાં સતત વાહનો અને ઓવરલોડ ડમ્પરોનો દબદબો વધી રહ્યો છે, જેને કારણે સ્થાનિક લોકોને મોટી તકલીફો અનુભવવી પડી રહી છે। વર્ષોથી આ રસ્તા પર સતત અકસ્માતો થતા રહ્યા છે। અગાઉ પણ અહીં એક બાળકનું મૃત્યુ થઈ ચૂક્યું છે। સ્થાનિકો જણાવે છે કે નૂતન વિદ્યા મંદિર સ્કૂલ નજીકથી જતા બાળકો માટે આ માર્ગ અત્યંત જોખમી બની ગયો છે। દિવસ દરમિયાન સ્કૂલ ટાઈમ અને મુસાફરીના સમય દરમિયાન 24 કિલોની લાકડીઓ ભરેલી ઓવરલોડ ગાડીઓ સતત પસાર થાય છે। ડમ્પરો બેફામ ગતિએ દોડતા હોય છે, જેના કારણે સુરક્ષા પ્રશ્નો ગંભીર બન્યા છે। સ્થાનિકો રજૂ કરે છે કે અમે માર્ગ પરથી બાળકોને સલામત રીતે સ્કૂલ મોકલી શકતા નથી। 24 કલાક ઓવરલોડ વાહનો પસાર થાય છે અને જીવન અહીં જોખમમાં છે। સરકાર અને અધિકારીઓ આ પર ધ્યાન આપો। જ્યારે સ્થાનિક સુગર ફેક્ટરી પાસે રસ્તો અલગથી કાઢી અપાયો છે, ત્યારે પ્રશ્ન ઊભો થાય છે કે રહેણાંક વિસ્તારમાંથી ભારે વાહનો કેમ પસાર થાય છે। દેવજીપુરા વિસ્તારમાં રહેતા લોકો આ પરિસ્થિતિને લઈને ખૂબ જ ચિંતિત અને ત્રાહિમામ છે। સ્થાનિકો આ અંગે મકાન માલિકો, પોલીસ અને જિલ્લા અધિકારીઓ સુધી ફરિયાદ પહોંચાડવામાં તૈયાર છે। સાથે જ તેઓ માર્ગ સુરક્ષા માટે તાત્કાલિક પગલાંની માંગ કરી રહ્યા છે। રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ।